નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 28 ડિસેમ્બર 2024 વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા અને જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મોટા સમાચાર। તો આજે જીરાના વાયદા બજારમાં એક સામટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તાજા અને સાચા બજાર ભાવ જાણવા માટે અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં હાજર ભાવથી આજે સ્થિર હતા અને વાયદા બજારમાં 24,000ની સપાટી પાર થઈ ગઈ છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરાની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે વેપારો પણ ઓછા છે અને લોકલ બજારમાં ખાસ કોઈ મોટી ઘરાકી નથી, પરંતુ જો નિકાસના વેપારો આવશે તો હાજર વાયદામાં પણ સુધારો આવી શકે છે। અને અત્યારે ફોરેન માર્કેટમાં રજા હોવાથી નિકાસના વેપારોના ભાવ કોઈ બોલતું નથી અને આગામી સપ્તાહે નિકાસના ભાવ હવે નવા ખુલે ત્યારે બજારમાં ચમત્કારો આવી શકે છે અને જીરાના વાયદા બજારમાં આજે 24,500 સુધી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને આજે 280 રૂપિયાનો વાયદા બજારમાં સુધારો થયો છે। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 4,000 થી 4,500 રૂપિયા, ગોંડલ 3,551 થી 4,681 રૂપિયા, જેતપુર 4,000 થી 4,490 રૂપિયા, બોટાદ 3,500 થી 4,460 રૂપિયા, વાંકાનેર 4,000 થી 4,411 રૂપિયા, અમરેલી 2,100 થી 4,490 રૂપિયા, જસદણ 3,750 થી 4,511 રૂપિયા, કાલાવાડ 3,900 થી 4,270 રૂપિયા, જામનગર 3,500 થી 4,520 રૂપિયા, જુનાગઢ 4,000 થી 4,315 રૂપિયા,